બોટાદ જિલ્લાના હળદળ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ રાજ્યની રાજકીય હવા ગરમાઈ ગઈ છે। ખેડૂતો પર થયેલા પોલીસ બળ પ્રયોગને લઈને વિપક્ષે ભાજપ સરકાર સામે તીખી પ્રતિક્રિયા આપી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને આ ઘટનાને ખેડૂત દમન ગણાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। હવે આપ અને કોંગ્રેસ વચ્ચે તીખી પ્રતિક્રિયા ચાલી રહી છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અને હવે આપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે। આ વિષય પર વિગતવાર વાત કરીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂત આજે સૌથી વધુ તકલીફમાં છે। પાકનું ઉત્પાદન વધે છે પરંતુ કપાસ જેવા પાકને પૂરતા ભાવ મળતા નથી। બોટાદ એમપીએમસીના કડદા સિસ્ટમના બહાને ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે। શાંતિપ્રિય ગુજરાતમાં જ્યારે ખેડૂતો ખૂબ પરેશાન થયા, ખેડૂતોને વિવિધ રીતે એપીએમસીમાં ભાજપના નેતાઓએ જે કબજો કરીને કડદાના નામે કડના નામે લૂંટવાનું ચાલુ કર્યું, ત્યારે મેં અમારી બહુ ખેડૂતોની ફરિયાદોના પગલે અમારા કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાજીને બોટાદ જવાનું કહ્યું। બોટાદ ગયા, પહોંચ્યા અને આપે જોયું હશે કે હજારો ખેડૂતો ત્યાં જે ભાજપના નેતા દ્વારા સંચાલિત બોટાદ એપીએમસીમાં ભેગા થયા। હજારો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા હતા કે કડદા સિસ્ટમ બંધ કરો, અમારી લૂંટ બંધ કરો। એક બાજુ ભાવ મળતા નથી, એમએસપી મળતી નથી, ખેડૂતોને કપાસનો અત્યારે પડતર 1600 રૂપિયા પડે છે। ગઢવીએ આક્ષેપો કર્યા છે કે આ સમગ્ર પ્રણાલી ભાજપના નેતાઓના ઇશારે ચાલી રહી છે, જેમાં વેપારીઓ ખેડૂતો પાસેથી અનૈતિક રીતે નાણાં કાપે છે। આ સિસ્ટમ તાત્કાલિક બંધ થવી જોઈએ, નહીં તો ખેડૂતો હવે ચૂપ બેસવાના નથી। બીજી તરફ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે શું કહ્યું તે સાંભળો। નાટક કંપની હળદરના સરપંચને કે પોલીસની મંજૂરી વગર એક પોતાની પ્રસિદ્ધિ માટે, અને એ નાટક કંપની છે એ સૌથી વધારે હું જાણું। અમે એસપી આગળ ગયા હતા, પોલીસની એક સારી કાર્યવાહી થઈ કે 7 જ લોકો હળદર ગામના હતા અને બાકીના બધા જ સુરેન્દ્રનગર અને રાજકોટ સાઈડના છે। વાહનો જે પકડાયા છે એ પણ બહારના પાસિંગના છે। એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટીવાળા બહારથી એના લોકોને લઈ આવી અને અહીંયા આવો સ્ટન્ટ કરવો, જે પ્રશ્ન હલ થઈ ગયો હતો, કોંગ્રેસના અમારા મિત્રો જઈ અને પ્રશ્ન હલ કરી નાખ્યો તો એ પ્રશ્ને પાછી પંચાયત બોલાવી અને આવડું હળદરમાં આવા હલ્લાબોલ કરે। પોલીસ એમાં નહીં હોય એવું માનીએ છીએ, કારણ કે એને કાંઈક સાચું વળી આજે પરંતુ એમાં 4 નામ હજી એવા છે જે હળદર ગામના છે કે એ નિર્દોષ છે, એ નામ અમે એમને આપ્યા છે। આ નાટક કંપની, આ ગોપાલ, ઈશુદાન અને આ બાકીના બધા એમના છે, એને હું ચેલેન્જ કરું છું કે આ તમે નાટક કેવી રીતના ભજવો જોઈએ મને ખબર છે, અને આ તમારું નાટક જ હતું। એ નાટક તમે કેવી રીતના ભજવું આની ચર્ચા કોઈ પણ મીડિયા ઉપર આપણે સાથે બેસીને કરીએ એવી હું એમને ચેલેન્જ કરું। કોંગ્રેસે બોટાદની આ ઘટનાને લઈને સરકાર પર આક્રમક વલણ અપનાવ્યું છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે ભાજપના સત્તાવાળાઓના ઇશારે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે। ખેડૂતોના પ્રશ્ન સાંભળવાના બદલે તેમને હિંસાથી દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। બોટાદની આ ઘટના બાદ હવે રાજકારણ શરૂ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બંનેના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ આ ઘટના સમગ્ર રાજ્યના ખેડૂતોની પીડાનું પ્રતિબિંબ દર્શાવે છે। રાજકીય ગરમાવો વધતો જાય છે। આ વિષય પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।